જો તમે શોધતા હોય healthy diet chart for diabetic patient, best diet for high sugar patient, food to eat for sugar patient કે પછી ફૂડ ડાયટ ફોર ડાયાબેટિક પેશન્ટ, આજના વિડીયોમાં તમારી આ બધી ઇન્ક્વાયરી પૂરી થવાની છે. આજે હું તમને પરફેક્ટ ટાઈમ સાથે ક્યારે ખાવું, કેટલું ખાવું, શું ખાવું, સંપૂર્ણ ડાયટ પ્લાન આપવાનો છું. જી હા દોસ્તો, તમારા ડાયાબિટીસને હરાવવા માટે હરાવો ડાયાબિટીસ સિરીઝ આપણી ચાલુ છે. એના અંતર્ગત ડાયાબિટીસને હરાવવા માટે સંપૂર્ણ ડાયટ પ્લાન આજે હું આપવાનો છું. આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી, ખૂબ જ જરૂરી, ખૂબ જ રોચક થવાનો છે. તો ક્યાંય જશો નહીં, મારી સાથે જોડાયેલા રહો. હું છું દીપ્તેશ અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ. હું તમને એ પણ જણાવીશ કે આજના ડાયટ પ્લાનને સફળતાપૂર્વક ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે તમારે શું કરવું અને શું ના કરવું, કઈ કઈ સાવધાનીઓ રાખવી અને કઈ બાબતોનું ધ્યાન રાખવું. દોસ્તો, આજનો ડાયટ પ્લાન તમારું આખું સમગ્ર જીવન બદલવાનો છે. જ્યાં દોસ્તો, તમારું જમવાનું, તમારું ડાયટ એકદમ પ્લાનિંગ વાળું થવાનું છે. અને જો તમે આ વિડીયોને વારંવાર જોઈને તમારું ડાયટ નક્કી કરશો તો તમે પરફેક્ટ રીતે પ્લાનિંગ કરીને તમારા ડાયાબિટીસને હરાવી શકવાના છો. આજનો ડાયટ પ્લાન અપનાવ્યા પછી તમારું ફૂડ શુગર ફ્રેન્ડલી, ઇન્સ્યુલિન ફ્રેન્ડલી અને ડાયાબિટીસ મેનેજમેન્ટ માટે પરફેક્ટ તો થવાનું જ છે. સાથે સાથે તમારા બીજા ફિટનેસ ગોલ પણ પૂરા થશે, જેમ કે સ્ટ્રોંગ ઇમ્યુનિટી સિસ્ટમ, હેલ્ધી ડાયજેસ્ટિવ સિસ્ટમ, નેચરલી સોફ્ટ ગ્લોઈંગ સ્કિન અને લાંબા કાળા વાળ. આ તમામ બાબતોનું આજના ડાયટ પ્લાનમાં સમાવેશ થવાનો છે. તો ચલો દોસ્તો, શરૂ કરીએ. દોસ્તો, આપણા સંપૂર્ણ દિવસનો, સમગ્ર દિવસનો ડાયટ પ્લાન શરૂ કરીએ એ પહેલાં તમને જણાવું કે તમારે આખી રાતની સરસ મજાની ઊંઘ લેવી ખૂબ જરૂરી છે. એટલે વહેલા સૂઈ જઈને વહેલા ઉઠીને આ ડાયટ પ્લાનનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે. દોસ્તો, તમારે વહેલા સૂઈ જઈને સવારે 6 વાગે ઉઠવાનું છે. જ્યાં દોસ્તો, આજનો આપણો ટાઈમિંગ તમે 6 વાગે ઉઠો છો એવું ધારીને બતાવું છું. જો તમે વહેલા ઉઠતા હોય તો એ રીતે ટાઈમ એડજસ્ટ કરજો, અને જો તમે અડધો કલાક જેવું લેટ ઉઠતા હોય તો એ રીતે તમારા ટાઈમિંગ એડજસ્ટ કરી લેજો. તો સૂર્યોદયની સાથે જ લગભગ 6 વાગે તમે ઉઠો ત્યારે તમારા ઈષ્ટ દેવતાનું સ્મરણ કરીને એ પછી જો તમારે થોડા પ્રાણાયામ જેવું કરવું હોય તો તરત જ કરી દો. અને એના પછી 6:30 જેવા વાગે તમારે એક હેલ્ધી ડ્રિંક પીવાનું છે. જ્યાં દોસ્તો, અને હેલ્ધી ડ્રિંકની સાથે સાથે થોડા ડ્રાય ફ્રૂટ્સ ખાવાના છે. જ્યાં દોસ્તો, હેલ્ધી ડ્રિંક્સમાં તમે ગરમ પાણીમાં હળદર નાખીને કે પછી ગરમ પાણીમાં સિન્નામન એટલે કે તજ નાખીને, અથવા તો આદુનું પાણી, સૂંઠનું પાણી, એવું કોઈ પણ એક હેલ્ધી ડ્રિંક તમારે 6:30 વાગ્યાની આજુબાજુ લેવાનું છે. દોસ્તો, તમે 6:30 વાગે હેલ્ધી ડ્રિંક અને થોડા ડ્રાયફ્રૂટ ખાધા પછી તમારે એક્સરસાઇઝ માટે જવાનું છે. જ્યાં દોસ્તો, તમારે જોગિંગ, વોકિંગ, સાયકલિંગ, સ્વિમિંગ, કોઈ પણ હળવી કસરત કે તમે જો ભારે કસરત કરી શકતા હોય તો એ રીતે તમારે વેઇટ બેરિંગ કે વેઇટ લિફ્ટિંગ એવી કોઈ પણ કસરતો તમારે લગભગ અડધો કલાક તો કરવાની જ છે. અને હવે કસરત પછી તમારો આગળનો ડાયટ પ્લાન શું છે એ જોઈએ. દોસ્તો, બ્રેકફાસ્ટ એટલે કે તમારા રાતના ફાસ્ટિંગનું બ્રેકઅપ, એટલે કે તમે એક એવો સારો નાસ્તો જ્યારે કરો છો, જ્યારે તમારું ફાસ્ટિંગ બ્રેક થાય છે, એને બ્રેકફાસ્ટ કહે છે. દોસ્તો, લગભગ 7:30 વાગે તમારે બ્રેકફાસ્ટ લેવાનો છે. દોસ્તો, લગભગ 7:30 વાગે તમારે નાનો કપ ઓછા ફેટવાળી મિલ્કની ચા અથવા તો નાનું કપ કોફી અથવા ગ્રીન ટી એવા કોઈ ડ્રિંકની સાથે સાથે વેજીટેબલ ઉપમા
થેપલા કે પછી ઓટ્સ, દૂધમાં બનાવેલા ઓટ્સ એવો નાસ્તો કરવાનો છે અને એનું પોર્શન કંટ્રોલ કરવાનું છે. નાસ્તો એટલે નાસ્તા જેટલો જ નાસ્તો તમારે કરવાનો છે. તમારે ફાઈબરવાળો નાસ્તો કરવો હોય તો તમે સ્પ્રાઉટેડ કઠોળની જોડે થોડું સલાડ લઈને એક પરફેક્ટ નાસ્તો, એક પરફેક્ટ બ્રેકફાસ્ટ તમે કરી શકો છો. દોસ્તો હવે સમય આવે છે મિડ મોર્નિંગ સ્નેક, જ્યાં દોસ્તો બ્રેકફાસ્ટ પછીનો એક હળવો નાસ્તો જે તમારે લગભગ 10:30 વાગે લેવાનો છે. દોસ્તો 10:30 વાગે તમારે કોઈ પણ એક લો શુગર સિઝનલ ફ્રૂટ લેવાનું છે. સફરજન, જામફળ, જમરૂખ એવા ઓછી શુગરવાળા ફ્રૂટ તમારે 10:30 વાગે લેવાના છે અને એ પણ પોર્શન કંટ્રોલમાં. એક ફ્રૂટ તમે લેશો તો એનું પોર્શન કંટ્રોલ થઈ જશે અને આ ફ્રૂટની સાથે તમારે કોકોનટ વોટર કે પછી છાશ જેવા હળવા પ્રવાહી લેવાના છે. દોસ્તો છાશનો ડાયાબિટીસમાં બેનિફિટનો વિડીયો આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે. જો તમે હજુ સુધી ના જોયો હોય તો આપણી ચેનલ ઉપર જઈને જરૂરથી જોઈ લેજો. દોસ્તો 10:30નો નાસ્તો પતાવ્યા પછી તમે તમારા ડેલી વર્ક કરી શકો છો. જો તમે સર્વિસ કરવા જતા હો તો સર્વિસ કરવા માટે ઓફિસ જવાનો ટાઈમ તમે ફાળવી શકો છો અને જો તમે રિટાયર્ડ હો અને ઘરે હો તો તમારું બેન્કિંગ વગેરેનું કાર્ય પતાવી શકો છો. જો તમે દેવદર્શને મંદિરમાં જતા હો તો આ ટાઈમનો ઉપયોગ તમે મંદિર જવામાં પણ કરી શકશો. દોસ્તો હવે આવે છે આપણું મુખ્ય ભોજન, જ્યાં દોસ્તો આપણું બપોરનું લંચ. દોસ્તો તમારે લંચ લગભગ 1 વાગે લેવાનું છે અને લંચમાં આપણે શું શું લેવું એનું હું તમને પરફેક્ટ પ્લાનિંગ બતાવી રહ્યો છું. દોસ્તો આપણા પ્રીવિયસ વિડીયોમાં મેં તમને જણાવ્યું હતું કે જ્યારે પણ તમે ભોજન લો ત્યારે અડધો અડધ ઇમ્પોર્ટન્સ તમારે ફાઈબરને આપવાનું છે. જ્યાં દોસ્તો તો આજના આપણા ભોજનમાં આપણે 1 કટોરી સલાડ લઈશું કે જેમાં વિવિધ પ્રકારના સલાડની આઇટમો હોય. સલાડની આઇટમોનો ડાયાબિટીસમાં ફાયદો એનો વિડીયો આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે. હું એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ, તમે જરૂરથી જોઈ લેજો. દોસ્તો 1 કટોરી સલાડની સાથે સાથે ફાઈબર એડ કરવા અને ફાઈબરની સાથે સાથે વિટામિન્સ અને મિનરલ્સ, એન્ટીઓક્સિડન્ટ એડ કરવા માટે આપણે સલાડની સાથે સાથે 1 કટોરી કોઈ પણ સારું ડાયાબિટીક ફ્રેન્ડલી શાક લઈશું. જ્યાં દોસ્તો નોન સ્ટાર્ચી એટલે કે જેમાં સ્ટાર્ચ ના હોય એવા સારા શાકભાજી તમે ઉપયોગ કરી શકો છો. એમાંય ખાસ કરીને કારેલાનું શાક, જે એની કડવાશ ઉતાર્યા વગર અને ગોળ નાખ્યા વગર બનાવેલું તમે લેશો તો એ ખૂબ જ સારું રહેશે. દોસ્તો લંચમાં આપણે રોટલી લેતા આવીએ છીએ. તમારે 2 કે 3 રોટલી લેવાની છે, એની ઉપર ઘી લગાવવાનું છે અને રોટલી આપણે આપણા પ્રીવિયસ વિડીયોમાં લોટને શુગર ફ્રેન્ડલી કેવી રીતે બનાવવો એ બતાવેલું છે. એ રીતે તમારે લોટની અંદર વિવિધ બીજા લોટ ઉમેરીને શુગર ફ્રેન્ડલી લોટ બનાવીને એની રોટલી ખાવાની છે. દોસ્તો તમારા લંચમાં પ્રોટીન એડ કરવા માટે તમારે 1 કટોરી કોઈ પણ કઠોળ જે આખું અઠવાડિયાનું ફરતું આપણે ચોઈસ કરવાની છે. કોઈ પણ એક કઠોળ લેવાનું છે. એની સાથે સાથે દોસ્તો આપણે ગુજરાતી દાળ બનાવીએ જ છે, તો દાળમાં આપણે ગોળ નથી નાખવાનો. તો દોસ્તો ગોળ વગરની દાળ તમારે લેવાની છે અને રાઈસ ઓપ્શન આપણા વિડીયોમાં એનો આખો વિડીયો આપણી જોડે ઉપલબ્ધ છે. એ વિડીયોમાં બતાવ્યા મુજબ તમે વ્હાઈટ રાઈસ, જે પોલિશ રાઈસ હોય છે, એની જગ્યાએ વિવિધ ઓપ્શનો લઈ શકો છો. દાખલા તરીકે બ્રાઉન રાઈસ, બ્લેક રાઈસ, રેડ રાઈસ, ક્વિનવા, એ બધું મેં ડિટેલમાં સમજાયેલું છે. એ વિડીયો તમે જરૂરથી જોઈ લેજો અને એ પ્રમાણે રાઈસ 1 નાની કટોરીનો ઓપ્શન તમારા લંચમાં ઉમેરી દેજો. દોસ્તો તમારા લંચમાં વિટામિન B6, પ્રોટીન અને કેલ્શિયમ ઉમેરવા માટે તમે 1 નાની કટોરી દહીં જરૂરથી લેજો. ડાયાબિટીક પેશન્ટોએ ખાસ ધ્યાન રાખવું કે તમારે લંચમાં અથાણું
પાપડ કે વધારે પડતું મીઠું નથી લેવાનું. મીઠાનું પ્રમાણ સમગ્ર દિવસ દરમિયાન ફક્ત 4 ગ્રામ રાખવાનું છે. એટલે તમે લંચમાં ફક્ત 1 ગ્રામ નમક મીઠું લઈ શકો છો. એનાથી વિશેષ તમારે નથી લેવાનું. એટલે અથાણા, પાપડ એવી વસ્તુઓ એવોઇડ કરવાની અને તળેલી વસ્તુઓ પણ એવોઇડ કરવાની છે. દોસ્તો, આજે બતાવેલા લંચના પ્લાનિંગ પ્રમાણેનું જ્યારે તમે લંચ કરશો ત્યારે તમને સંતોષ મળશે અને સંતોષ મળવાથી લાંબા સમય સુધી તમને ભૂખ નહીં લાગે. તો દોસ્તો, હવે 4 વાગે તમારે એક હળવો નાસ્તો કરવાનો છે. દોસ્તો, 4 વાગે તમારે શુગર ફ્રી નાનો કપ ચા અથવા તો શુગર ફ્રી નાનો કપ કોફીની સાથે અથવા તો ગ્રીન ટી એની સાથે તમારે 1 મુઠ્ઠી ચણા કે 1 નાની વાડકી મખાણા કે થોડા ડ્રાયફ્રૂટ એવું કંઈ લેવાનું છે. જો તમે ચા ના પીતા હો તો તમે વેજીટેબલ સૂપ લેશો તો એમાં નાસ્તો અને પાણીનું પ્રમાણ બધું જ આવી જશે. દોસ્તો, જ્યારે મેં બતાવેલા પ્લાન પ્રમાણે તમે લંચ એના પછી 4 વાગે નાસ્તો કરશો એટલે તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગવાની. હવે દોસ્તો, તમારે 7:30 વાગે, જ્યાં દોસ્તો 7:30 વાગે એટલે કે વહેલા તમારું ભોજન જે ડિનર કરી દેવાનું છે. જ્યાં દોસ્તો આપણે ગુજરાતીમાં જેને વાળું કહીએ એ વાળું તમારે 7:30 જેવું કરી દેવાનું છે. દોસ્તો, ડિનરમાં તમારે હળવું ડિનર લેવાનું છે. જો તમે ભાખરી કે રોટલી લો તો બહુ ખૂબ જ ઓછા પ્રમાણમાં 1 કે 2 લેવાની છે અને એની સાથે એક ડાયાબેટિક ફ્રેન્ડલી થોડું શાક લેવાનું છે. એના સિવાય શુગર ફ્રેન્ડલી ખીચડી તમે લઈ શકો છો. શુગર ફ્રેન્ડલી ખીચડી બનાવવા માટે વિવિધ પ્રકારની દાળોની સાથે બ્રાઉન રાઈસ કે બ્લેક રાઈસ કે ક્વિનોઆ એવું કોઈ ઓપ્શન રાખીને તમે તમારી ખીચડીને શુગર ફ્રેન્ડલી બનાવી શકશો. એના સિવાય મેં આપણા વિડીયોમાં બતાવ્યા પ્રમાણે જ્યારે મલ્ટીગ્રેન આટો તમે બનાવશો, શુગર ફ્રેન્ડલી જે આટો બનાવશો એ આટાની જ બનેલી ભાખરી કે રોટલી ખાવાની છે. સાથે જો તમે દાળ ઢોકળી ખાવા માંગતા હોય તો એ પણ સારો ઓપ્શન છે. તમે શુગર ફ્રેન્ડલી લોટનો ઉપયોગ કરીને ઢોકળી બનાવી શકો છો અને જ્યારે તમે દાળ લેશો એટલે એક સારું પ્રોટીન અને સાથે સારું હાઇડ્રેશન તમને મળી જશે. એમાં કેલ્શિયમ અને પ્રોટીન અને B6 એડ કરવા માટે ઢોકળીની અંદર તમે દહીં લેશો અને સારું ફેટ એડ કરવા માટે 1 ચમચી ગાયનું દેશી ઘી લેશો તો તમારું હેલ્ધી ડિનર તૈયાર થવાનું છે. એના સિવાય બીજા ઓપ્શન જોઈએ તો પુડલા, ઢોસા આ બધું તમે ડિનરમાં લઈ શકો છો. પરંતુ ડિનરનો પોર્શન કંટ્રોલ જાળવવો જરૂરી છે. તમારે ડિનર હેવી નથી કરવાનું. દોસ્તો, આગળ વધતા પહેલા એક ખાસ વાત યાદ દેવડાવી દઉં. જો તમે આપણી ચેનલ ઉપર નવા હો અને હજુ સુધી હેલ્થ કેમ્પસને સબસ્ક્રાઇબ ના કરી શક્યા હોય તો અત્યારે જ કરી દો કે જેથી આવી ખૂબ જ ઝીણવટભરી ખૂબ જ અગત્યની માહિતી તમે ચૂકી ના જાઓ. દોસ્તો, આ વિડીયોને એક લાઈક અને કોમેન્ટ જરૂરથી આપજો, કારણ કે તમારી એક લાઈક અને કોમેન્ટ અમારા માટે ખૂબ જ અગત્યની છે અને અમારો ઉત્સાહ ડબલ કરી નાખે છે. જો તમારે રેગ્યુલર આ બધું ડિનર ના કરવું હોય તો તમે 1 કટોરો વેજીટેબલ સૂપ કે વેજીટેબલ સ્ટ્રૂ એનો લઈ શકો છો. તો દોસ્તો, આ રીતે તમારું ડિનર ખૂબ જ હળવું અને ડાયાબેટિક ફ્રેન્ડલી રહેવાનું છે. તમારે ડિનરમાં ઓવરઇટિંગથી બચવાનું છે અને હાઈ શુગર એટલે કે કાર્બોહાઈડ્રેટ્સ વાળા તમામ પદાર્થોથી બચવાનું છે. દોસ્તો, 7:30 વાગે ડિનર કર્યા પછી તમે તમારી મનગમતી હળવી કસરત એટલે કે થોડું બેડમિન્ટન રમવું કે પછી થોડું ચાલવું એવું કંઈ કરી શકો છો અને બચેલા ટાઈમનો ઉપયોગ તમે આપણા વિડીયો જોઈને, આપણા હેલ્થ કેમ્પસ ચેનલના વિડીયો જોઈને તમારા ડાયાબિટીસ સામે કેવી રીતે ઇફેક્ટિવલી લડી શકાય એ પણ કરી શકો છો. જો તમે કોઈ પુસ્તક વાંચતા હોય તો એ પુસ્તક અથવા તો કોઈ સારું મ્યુઝિક તમે સાંભળી શકો છો. દોસ્તો, જમ્યા પછી તરત નથી સૂઈ જવાનું. આ બધી તમારી મનગમતી પ્રવૃત્તિઓ
તમારે કરવાની છે. દોસ્તો હવે આવે છે રાતની સારી નીંદ લેવાનો સમય. દોસ્તો તમારે લગભગ 9:30 વાગે સૂઈ જવું જોઈએ અને સૂતા પહેલા તમારે હળદરવાળું દૂધ પીને સૂઈ જવાનું છે કે જેથી તમારી ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ બને અને ડાયાબિટીસની આડઅસરોને તમે રિવર્સ કરી શકો. એની સાથે સાથે જો તમારી હળવી કસરતોના કારણે થોડી ઘણી જો તમારે ભૂખ હોય તો તમે કોઈ પણ સીડ્સ એટલે કે બીજ ખાઈ શકો છો. પમ્પકિન સીડ, સનફ્લાવર સીડ્સ એવા કોઈ પણ સીડ્સ તમે ખાઈ શકો છો. રાત્રે સૂતી વખતે સિયા સીડ્સ ખાવા હોય તો તમે પહેલાંથી જ એને 1 ગ્લાસ પાણીમાં મૂકી રાખજો કે જેથી એની જેલી બનશે અને એ જેલી તમારા સ્ટમકની અંદર એક લુબ્રિકેશનનું કામ કરીને તમારું કબજિયાત પણ મટાડશે. સાથે સાથે તમારા શુગરને ઝડપથી લોહીમાં નહીં જવા દે અને તમારું જે ડાયાબિટીસમાં સ્પાઇક આવતું હશે સ્પાઇકને અટકાવશે અને સાથે સાથે સારા બેક્ટેરિયાનો વિકાસ કરશે. દોસ્તો આવો જોઈએ કે આપણે આ ડાયટ પ્લાન સફળતાપૂર્વક પાર પાડવા માટે શું શું કાળજી રાખવી, સાવધાની રાખવી. દોસ્તો તમારે શું સાવધાની રાખવી એ કોઈ પણ વસ્તુ છૂટી ના જાય એટલે વ્યવસ્થિત મેં લિસ્ટ બનાવ્યું છે. એમાં હું તમને એક વસ્તુ બતાવું છું. આ વસ્તુઓ આપણા ડાયટ પ્લાનને ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. તો ચલો દોસ્તો આપણે જોઈએ. દોસ્તો સૌથી પહેલું તો પોર્શન કંટ્રોલ તમારે જાળવવાનો છે. કોઈ પણ વસ્તુનું ઓવર ઇટિંગ તમારે નથી કરવાનું. સાથે સાથે તમારે એક પ્લાન કરવાનો છે. એક કાગળ અને પેન લઈને તમારા ટાઈમિંગ ફિક્સ કરવાના છે અને રોજ એ જ ટાઈમે તમારે નાસ્તો, બ્રેકફાસ્ટ, ભોજન, લંચ, ડિનર એ બધું કરવાનું છે. દોસ્તો એની સાથે સાથે તમારે પાણી સારી માત્રામાં પીવાનું છે, હાઇડ્રેટેડ રહેવાનું છે. દોસ્તો તમારે બહારના નાસ્તા, પેકેટવાળા ફૂડ એ એવોઇડ કરવાના છે. બધા જ સુગરવાળા કે કાર્બોહાઈડ્રેટ્સવાળા પદાર્થો એવોઇડ કરવાના છે. સાથે સાથે દોસ્તો એક્સરસાઇઝનું પણ મહત્ત્વ છે એટલે તમારે એક્સરસાઇઝ આ પ્લાનની અંદર જ ઇન્ક્લુડ કરવાની છે. ભોજનનો પ્લાન અને એક્સરસાઇઝને આપણે અલગ અલગ રીતે ના જોઈ શકીએ. દોસ્તો આગળ જોઈએ કે તમારે શું ધ્યાન રાખવાનું છે. દોસ્તો તમારે ભોજન પછી તરત જ ચા કે કોફી નથી લેવાની. જો તમે એવું કરશો તો ભોજનના પોષક તત્વો તમારા શરીરમાં એબ્સોર્બ નહીં થઈ શકે. દોસ્તો સાંજે 4 વાગ્યા પછી ચા કે કોફી લેવાનું ટાળવું જોઈએ. દોસ્તો ડાયાબિટીસમાં દૂધનો ઇન્ટેક આપણે લિમિટેડ કરવાનો હોય છે એટલે જ્યારે તમે ચા પીવો તો નાના નાના કપ પીવો અને ચાને હેલ્ધી બનાવવા માટે એમાં સ્પાઇસ દાખલા તરીકે ઇલાયચી, સૂંઠ, તજ એ બધું સ્પાઇસ તમે જરૂરથી નાખો. સ્પાઇસ ઉમેરવાથી તમારે ચામાં ખાંડ કે શુગર ફ્રી કે એવું કોઈ પણ ગળાશ નહીં નાખવી પડે ને તમારી ચા સ્વાદિષ્ટ બનશે. સાથે સાથે જ્યારે પણ તમે દૂધનો ઉપયોગ કરો, ચાહે એ ચા માટે હોય, કોફી માટે હોય કે રાત્રે સૂતી વખતે હળદર સાથે લેવાનું હોય, તમે જરૂરથી લો ફેટ ગાયનું દૂધ પસંદ કરો કે જેથી તમારું કોલેસ્ટ્રોલ વધી ના જાય અને ડાયાબિટીસની સાઈડ અસરોને આપણે રોકી શકીએ. ખાસ જણાવવાનું કે દોસ્તો તમારી દવાઓ ચાલતી હોય, ટ્રીટમેન્ટ ચાલતી હોય તો ડાયટની રેજિમમાં ફેરફાર કર્યા પહેલાં તમારા ડાયટિશિયન અને ડૉક્ટરની સલાહ જરૂરથી લઈ લેજો.